મને એવું લાગે છે કે ફરી કહું છું 2014ની અંદર આ ગુજરાતી અને ગુજરાતીઓએ 26 બેઠક આપી. કોને નુકસાન થયું? ગુજરાત અને ગુજરાતીઓને થયું, મારા ગુજરાતના યુવાને થયું, ગુજરાતના ખેડૂતોને થયું, ગુજરાતની મહિલાઓને થયું નુકસાન. મોંઘવારીના મોરમાં આવી ગયા. 2019ની અંદર પણ 26 બેઠકો ફરી આપી, પણ સામાન્ય ગુજરાત અને ગુજરાતીઓને શું મળ્યું? મારા ખેડૂતોને શું મળ્યું? એમની આવક બમણીની વાત કરી હતી, આવક અડધી થઈ ગઈ ખેડૂતોની અને ખર્ચ બમણો થઈને મારો ગુજરાતનો ખેડૂત દેવાના આર્થિક બોજા નીચે દબાઈ રહ્યો છે. ખેતી વેચી રહ્યો છે, ખેતીની જમીન વેચાઈ રહી છે. મારા ગુજરાતના ઓળખસમા ઉદ્યોગોને 50% નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને તાળા લાગી ગયા છે. મારો નાનો વેપારી ગુજરાતનો આર્થિક દેવામાં સપડાઈ ગયો છે. ખેડૂતો જમીન વેચીને ખેત મજદૂરી તરફ જઈ રહ્યા છે. શ્રમિકોની પારાવાર મુશ્કેલી છે અને ગુજરાતમાં મોંઘા શિક્ષણ પછી મેળવ્યા પછી પણ ગુજરાતનો યુવાન બેરોજગારીનો સમસ્યાનો પારાવાર સામનો કરી રહ્યો છે. આ ભાજપાએ આપેલી ભેટ છે ગુજરાતને. 26 સાંસદો તો ગુજરાતીઓએ આપ્યા તમને, પણ મારા ગુજરાત અને ગુજરાતીઓને શું મળ્યું એનો જવાબ ભાજપા આપે. એમની અસંતોષની આંધી અને જૂથવાદમાં ગુજરાત અને ગુજરાતી પારાવાર મુશ્કેલી અને સમસ્યાનો સામનો કરી રહ્યો છે.